ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ કે બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ એટલે કે વાવાઝોડા જેટલી મજબૂત સિસ્ટમ છે તે આગામી દિવસોમાં બનવા જઈ રહી છે તેની માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું. તે સિવાય મિત્રો, ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તેની પણ આ વિડીયોના માધ્યમથી માહિતી આપવાની છે. તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીશું. તો મિત્રો, બંગાળની ખાડીના જે દક્ષિણ ભાગો છે તેમાં 23 અને 24 તારીખ આસપાસ એક સર્ક્યુલેશન સિસ્ટમ બનશે અને આ સર્ક્યુલેશન સિસ્ટમ છે તે મજબૂત થતી જશે અને જેમ આગળ વધશે તેમ આ સિસ્ટમ છે તે મજબૂત થતી જશે અને ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ પરિસ્થિતિ અનુકૂળ રહે તો આ સિસ્ટમ છે તે વાવાઝોડું પણ બની શકે છે. તો મિત્રો, આપણે તમને બતાવીશું કે આ સિસ્ટમ 23-24 તારીખ આસપાસ બનશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે કઈ તરફ આગળ વધશે. તો મિત્રો, તમને આપણે બતાવીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ 23 તારીખનો મેપ છે અને 23 તારીખે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના જે દક્ષિણ ભાગો છે ત્યાં તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ જોવા મળી રહી છે. અને મિત્રો, આ સિસ્ટમ છે તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર સક્રિય છે અને આ સિસ્ટમ છે તે કઈ તરફ આગળ વધશે અને કેટલી મજબૂત થશે તે પણ આપણે તમને બતાવીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે હવે સિસ્ટમ છે તે એકદમ ધીમી ગતિએ આગળ વધશે અને સિસ્ટમ છે તેમ જેમ આગળ વધશે તેમ આ સિસ્ટમ છે તે મિત્રો મજબૂત થતી જશે અને વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન, ત્યારબાદ આ સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશન અને પરિસ્થિતિ અનુકૂળ તાપમાન મળશે તો મિત્રો આ સિસ્ટમ છે તે વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે છે. તો મિત્રો, આ સિસ્ટમ છે તે કઈ તરફ આગળ વધશે તે પણ તમે જોઈ શકો છો મેપની અંદર કે સિસ્ટમ છે તે મજબૂત બની અને જે છે તે દક્ષિણ ભારતના વિસ્તારો છે ત્યાં આગળ વધી શકે છે. એટલે કે ત્યાં દક્ષિણ ભારતના વિસ્તારો છે ત્યાં સિસ્ટમ છે તે ટકરાઈ શકે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે હવે જે 24થી 25 તારીખ આસપાસ આ સિસ્ટમ છે થોડી મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશર કે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ છે જેટલી આગળ વધશે તેટલી મજબૂત થતી જશે. તો મિત્રો, આ છે યુરોપિયન મોડલનું નવી અપડેટ. તો તમે મિત્રો જોઈ શકો છો કે હવે સિસ્ટમ છે તે બહુ મજબૂત બની ગઈ છે એટલે કે ડીપ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ છે તે મજબૂત થઈ ગઈ છે અને મિત્રો કહી શકાય કે આ સિસ્ટમ છે તે સાયક્લોન એટલે કે વાવાઝોડામાં પણ પરિવર્તન થઈ શકે છે. તો મિત્રો, આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આ સિસ્ટમ છે તે બને છે કે નહીં બનતી અને મિત્રો બને તો કયા લોકેશન ઉપર બનશે અને કઈ તરફ આગળ વધશે તેની પણ આપણે અગાઉ જે વિડીયો બનાવી અને અપડેટ આપીશું. તો મિત્રો, આ દરમિયાન ગુજરાતની અંદર કોઈ માવઠાની શક્યતા ઊભી થશે કે નહીં તેની પણ આપણે જાણકારી છે તે વિડીયોમાં આપીશું. પણ મિત્રો, આ સિસ્ટમ છે તે બન્યા પછી આપણે કહી શકાય કે સિસ્ટમ કઈ તરફ આગળ વધશે અને કયા વિસ્તારોને આ સિસ્ટમની અસર થશે અને કેટલી મજબૂત થશે એટલે કે વાવાઝોડું બનશે કે નહીં બને તેની પણ આપણે આ સિસ્ટમની નજર આપણે રાખીશું. એટલે કે સિસ્ટમ બનશે ત્યારબાદ આ સિસ્ટમ ઉપર આપણે નજર રાખીશું કે સિસ્ટમની કોઈ અસર છે તે ગુજરાતની અંદર જોવા મળશે કે નહીં. તો મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતમાં કોઈ માવઠાની શક્યતા ઊભી થશે તો તેની પણ આપણે વિડીયો બનાવી અને આગાહી આપવામાં આવશે. તો મિત્રો, હાલમાં તો મોડલ બતાવી રહ્યા છે કે સિસ્ટમ બનશે અને વાવાઝોડા જેટલી મજબૂત પણ બની શકે છે. પણ મિત્રો, આમાં પણ ફેરફાર થઈ શકે છે કેમ કે ચોમાસાની વિદાયનો સમયે કોઈ પણ સિસ્ટમ બનતી હોય છે તેમાં ઘણા ફેરફારો જોવા મળતા હોય છે. એટલે કે ચોક્કસપણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદરથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તે પછી મિત્રો જે છે સિસ્ટમ વિશે કહેવું તે બહુ અઘરું ગણાતું હોય છે કેમ કે મોડલમાં ઘણા બધા ફેરફારો પણ જોવા મળતા હોય છે. તો મિત્રો, આવું કોઈ માવઠાની શક્યતા છે તો તેની આપણે અપડેટ આગળ વિડીયો બનાવીને આપીશું. તો મિત્રો, હાલમાં કોઈ ખાસ વરસાદ ગુજરાતની અંદર થાય તેવી કોઈ હાલ શક્યતા નથી, પણ આગામી દિવસોમાં કદાચ કોઈ શક્યતા થશે તો તેની આપણે માહિતી આપીશું. તો મિત્રો, હવે આપણે વાત કરીશું કે ઠંડી ગુજરાતમાં કેવું રહી શકે છે, ઠંડીનું પ્રમાણ. તો મિત્રો, આપણે ઠંડીની વાત કરીશું તો ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો હાલમાં જે છે તે ગુલાબી ઠંડીનો અનુભવ ગુજરાતમાં થઈ રહ્યો છે. તેમાં મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં જે છે તે ગુલાબી ઠંડીનો અનુભવ વધારે જોવા મળી રહ્યો છે. જ્યારે મિત્રો કડકડતી ઠંડીની વાત કરીએ તો મિત્રો હજુ પણ કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે કેમ કે મિત્રો હાલમાં કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું નથી જેના કારણથી જે છે તે બરફની વરસાદ થાય અને ત્યારબાદ જે પવનો છે તે ગુજરાત અને રાજસ્થાન તરફ આવે અને ગુજરાતની અંદર જે છે ઠંડીની કડકડતી ઠંડી જોવા મળતી હોય છે. પણ મિત્રો અત્યારે જે છે તે ગુલાબી ઠંડી જોવા મળી રહી છે અને ગુલાબી ઠંડીના લીધે ગુજરાતના જે છે તે રાતનું ટેમ્પરેચર છે તે ઓછું થઈ રહ્યું છે અને મોડી રાતથી અને વહેલી સવારથી ગુજરાતમાં જે છે તે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એટલે કે ગુલાબી ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.
અને મિત્રો બપોરે જોવા જઈએ તો ટેમ્પરેચરમાં જે છે તે વધારો જોવા મળી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ છે તે ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે. અને જે ચિત્રા નક્ષત્ર છે તેના કારણથી મિત્રો જે છે તે ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ દિવસમાં વધારે જોવા મળી રહ્યું છે અને મોડી રાત્રિથી જે છે તે ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને આ ઠંડીનું પ્રમાણ છે તે વહેલી સવાર સુધી પણ જોવા મળી રહ્યું છે. અને એકંદરે ગુલાબી ઠંડીમાં છે તે વધારો હવે થઈ રહ્યો છે. અને મિત્રો જ્યારે ઠંડી વધારે જોવા જઈએ તો મિત્રો ઓક્ટોબર મહિનાની અંત અને મિત્રો જે નવેમ્બર મહિનાની જે શરૂઆત થાય અને ત્યારબાદ જે મધ્ય નવેમ્બર મહિનાની અંદર જે 10 થી 15 દિવસ પછી જે છે તે મિત્રો ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા હાલમાં જોવાઈ રહી છે. એટલે કે હજુ પણ થોડી ઠંડી માટે રાહ જોવી પડશે. એટલે કે મિત્રો કડકડતી ઠંડી હજુ ગુજરાતની અંદર હાલમાં પડે તેવી કોઈ શક્યતા હાલમાં લાગી રહી નથી. મિત્રો હાલે આપણે ગુલાબી ઠંડીથી જ ચલાવવું પડશે. એટલે કે હાથમાં ગુલાબી ઠંડી છે તે જ ગુજરાતમાં જોવા મળશે અને દિવસનું તાપમાન છે તે વધારે જોવા મળશે અને રાતનું તાપમાન છે તેમાં જે છે તે ઘટાડો જોવા મળશે. તો મિત્રો આ હતી ઠંડીની માહિતી. તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર.